છોટાઉદેપુરમાં એબીપી અસ્મિતાના અહેવાલની અસર થઈ કવાડથી રેંગા થઈ મધ્યપ્રદેશને જોડતા રસ્તાના કામનું થયું ખાતમુહૂર્ત 15 કિલોમીટરનો રસ્તો જર્જરિત બન્યો હતો 15 કિલોમીટરના રોડ પર ગાબડા પડી ગયા 4 ઓગસ્ટે એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો 54.40 કરોડના ખર્ચે હવે નવો રોડ બનશે ધારાસભ્ય સહિતની આગેવાનીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું 15 કિલોમીટરનો રોડ ખૂબ જ ખરાબ હતો અહીંયાથી પસાર થતા પણ ખૂબ મુશ્કેલી પડતી 4 ઓગસ્ટે એબીપી અસ્મિતાએ જર્જરિત રોડનો અહેવાલ પ્રસારિત કર્યો અને 54.40 કરોડના ખર્ચે હવે નવો રોડ બનશે જેનું ખાતમુહૂર્ત ધારાસભ્યની હાજરીમાં થયું 15 કિલોમીટરનો રોડ ખૂબ જ ખરાબ હતો અહીંયાથી પસાર થતા પણ ખૂબ મુશ્કેલી પડતી 4 ઓગસ્ટે એબીપી અસ્મિતાએ જર્જરિત રોડનો અહેવાલ પ્રસારિત કર્યો અને 54.40 કરોડના ખર્ચે હવે નવો રોડ બનશે જેનું ખાતમુહૂર્ત ધારાસભ્યની હાજરીમાં થયું